આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં નાયબ કલેક્ટર કે શાહ અને ડીવાયએસપી એસબી કુંભાવતની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી તેમજ આગામી ઈદ અને રામનવમી પર્વને લઈને ફૂટ પેટ્રોલિંગ યોજાયું છે। તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને પગલે તેમજ રામનવમી અને રમઝાન ઈદ જેવા તહેવારોને લઈને ખંભાત શહેર વિસ્તારોમાં શાંતિ અને કાયદો જળવાય તે માટે નાયબ કલેક્ટર કે શાહ અને ડીવાયએસપી એસબી કુંભાવતની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન શનિવારે સવારે 11 કલાકે ખંભાતના ચિતારી બજાર, જૂની મંડાઈ, પીઠ બજાર, નગીના મસ્જિદ, સાલવા વિસ્તાર, ત્રણબત્તી, સરદાર ટાવર સહિતના જાહેર માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। તો પોલીસે પ્રજાજનોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે જણાવ્યું હતું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ખંભાત શહેર પીઆઈ વીપી ચૌહાણ, પીએસઆઈ પીકે પટેલ, પીડી રાઠોડ સહિત બીએસએફ જવાનો, પોલીસ જવાનો જોડાયા હતા। તમામ નાગરિકોએ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવી તે માટે અપીલ કરાઈ છે। નોંધનીય છે કે આવનાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ખાસ સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે।